પ્રેમ અને શાંતિનો સંદેશ. ભરૂચ જિલ્લામાં ભક્તિમય માહોલમાં નાતાલ પર્વ ઉજવાયો. સ્ની ચર્ચ સહિત જિલ્લાના તમામ દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ. વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે ખ્રિસ્તી સમુદાયે પ્રભુ ઈસુના ગુણગાન ગાયા. સમગ્ર વિશ્વની સાથે ભરૂચ જિલ્લામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વની પરંપરાગત આસ્થા અને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગતરોજ વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના લોકો સજીધજીને ચર્ચમાં ઉમટી પડ્યા હતા અને એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી. નાતાલ નિમિત્તે ભરૂચના વિવિધ ચર્ચોને રંગબેરંગી રોશની અને ક્રિસમસ ટ્રીથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. ખાસ કરીને ભરૂચના બંબાખાના ખાતે આવેલું સ્ની ચર્ચ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. અહીં વિશેષ ભક્તિસભાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રભુ ઈસુના જીવન અને તેમના શાંતિના સંદેશને યાદ કરી ભક્તિ ગીતો ગાયા હતા. આ પ્રસંગે ફાધર કિશન અને ફાધર મિકીએ પવિત્ર સંદેશ આપતા જણાવ્યું હતું કે પ્રભુ ઈસુએ માનવજાતને પ્રેમ અને ક્ષમાનો માર્ગ બતાવ્યો છે. તેમણે સમગ્ર દેશ અને વિશ્વમાં શાંતિ, એકતા અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ પ્રાર્થના કરાવી હતી. ચર્ચમાં પ્રાર્થના બાદ લોકોએ પરસ્પર ગળે મળીને મેરી ક્રિસમસ પાઠવી મોં મીઠા કરાવ્યા હતા. બાળકોમાં સાન્તાક્લોઝનું આકર્ષણ જોવા મળ્યું હતું. ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા અને રાજપીપળા પંથકમાં પણ નાતાલ પર્વની ભવ્ય ઉજવણી થતાં સમગ્ર વાતાવરણ આનંદ અને ભક્તિભાવથી સભર બની ગયું હતું.